નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનમાં વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ. સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યા. નરોડા, કુબેરનગર, મેમકો વિસ્તારમાં વરસાદ. સેજપુર એરપોર્ટ વિસ્તારમાં વરસાદનું આગમન થયું. સરદારનગર, ઘાટલોડિયા, બોડકદેવમાં પણ વરસાદ શરૂ થયો. થોડા જ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ. દુધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. તો અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે. તો દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ તો વરસાદની શરૂઆતની સાથે મુશ્કેલીની પણ શરૂઆત થઈ ગઈ છે, હાલાકીની પણ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આગમન થયું. તો સરદારનગર, દુધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહિતનો વિસ્તાર એવો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની તાસીર રહી ચૂકી છે કે જ્યારે પણ વધારે વરસાદ પડે છે અમદાવાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે. અનેક લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે. આજે પણ વરસાદની શરૂઆત. તો અમદાવાદમાં વરસાદ આવ્યો અને સાથે જ મુશ્કેલી લાવ્યો છે. અમદાવાદના દિલ્હી દરવાજા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાઈ ગયા. વરસાદ આવતાની સાથે જ ફરી એકવાર અમદાવાદીઓની સમસ્યાઓ વધી ગઈ છે. અમદાવાદના દિલ્હી દરવાજા આગળ અત્યારે હું ઉપસ્થિત છું અને પાણી ભરાઈ ચૂક્યા છે ઘૂંટણ સમા. દ્રશ્યો જુઓ કે શાહીબાગ અને શાહપુર જે વિસ્તાર છે એમાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો અને હજી પણ અવિરત વરસાદ ચાલુ છે. એ લોકો કે જેઓ અમદાવાદમાં વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે લોકોને નિશ્ચિત રૂપે રાહત મળી છે, કારણ કે ભારે બફારો હતો શહેરમાં. પરંતુ હવે જે વાહન ચાલકો છે એ લોકો માટે પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે અને વાહનોને કઈ રીતે અહીંથી પસાર કરવા એ સૌથી મોટી મુશ્કેલી છે. પરંતુ હાલ જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદની શરૂઆત થઈ જેના કારણે અમદાવાદમાં હવે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને શહેરમાં આ જ રીતે જો અવિરત વરસાદ રહેશે તો જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. આવી જ સ્થિતિ અમદાવાદના શાહપુર વિસ્તારની છે. શાહપુરમાં એટલા પાણી ભરાયા છે કે રસ્તો દેખાય તેમ નથી. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના શાહપુર વિસ્તારના છે કે જ્યાં એટલા પાણી ભરાઈ ગયા છે કે રસ્તો પણ નથી દેખાઈ રહ્યો. શાહપુર વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ શરૂ થઈ ચૂકી છે. હાલ આપ જોઈ શકો છો કે જેઓ વાહન ચાલકો વાહન લઈને બહાર નીકળી રહ્યા છે તો તેમને મોટી મુશ્કેલી પણ પડી રહી છે, કારણ કે જગ્યા જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અત્યારે એ જ મુજબનો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યો છે અને ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ પડે તે પ્રકારની શક્યતા અમદાવાદમાં છે અને એ જ મુજબની આગાહી પ્રમાણેની સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. અમદાવાદના દુધેશ્વર તરફ જતા વિસ્તારમાં તો 20 મિનિટ વરસાદ પડ્યો એમાં સાર્વત્રિક પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા લોકો હેડલાઇટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યા છે. તો આ દુધેશ્વર તરફ જતા વિસ્તારના દ્રશ્યોમાં તમે જુઓ તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર પાણી ફરી વળવાના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. તો સાથે સાથે વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અત્યારે દુધેશ્વર તરફ જતો જે રોડ છે એના દ્રશ્યો આપ જુઓ. માત્ર 15 થી 20 જ મિનિટ થઈ છે શહેરમાં વરસાદની શરૂઆતને અને જગ્યા જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. અત્યારે અમદાવાદનું વાતાવરણ પણ કંઈક એ પ્રકારનું બની ગયું છે કે જેમાં વાહનોએ જો કદાચ બહાર નીકળવું હોય તો તેમને હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. નિરંતર જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સાથે જ અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીની પણ વાત કરીએ તો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્યાંક એ લોકો કે જેઓ અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોઈ રહ્યા
સમાચાર બિલકુલથી છે, પરંતુ હાલ એ લોકો કે જેઓ અત્યારે છત્રી કે રેનકોટ લીધા વગર બહાર નીકળ્યા હોય તો તેમની માટે મોટી હોનારત, મોટી મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું. અહીં મુશળધાર વરસાદ આવ્યો અને જો આટલો જ વરસાદ થોડી વધુ વાર પણ આવ્યો હોય તો પાણી ભરાઈ શકે તેવી શક્યતા છે. જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ અમદાવાદીઓ લાંબા સમયથી બફારા અને ઉકળાટમાં શેકાતા હતા અને લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા. તે વરસાદનું આગમન અમદાવાદમાં થયું છે. હવામાન વિભાગ દ્વારા દર દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવતી હતી અને આજે આગાહી સાચી ઠરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે અને કેટલી જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે તે હાલ સાબિત થતો તેવું દેખાઈ રહ્યું છે. મુશળધાર વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે. જે તીવ્રતાથી વરસાદ વરસી રહ્યો છે, જો આ તીવ્રતાથી લાંબો સમય વરસાદ વરસ્યો તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો નવાય નહીં, કારણ કે અમદાવાદની સ્ટ્રોમ વોટર સિસ્ટમ જે છે તે મહત્તમ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો તે પાણી ગાળી શકે છે, પરંતુ જો 1 કલાકમાં 2 ઇંચ કે તેના કરતાં વધારે વરસાદ પડશે તો તે પાણી ગાળી શકશે નહીં. હજુ પણ કેટલાક દિવસે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોવાનું એ છે કે આ વરસાદ ક્યાં સુધી ચાલી રહ્યો છે અને આ વરસાદ સામે અમદાવાદ મહાનગરપાલિકાની પાણી નિકાલની વ્યવસ્થા કેટલી સક્ષમ પુરવાર થાય છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદનું ઝાપટું આવ્યું. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ આવતા લોકોને બફારામાંથી રાહત મળી તો વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખવાની ફરજ પડી. તો આખરે હવામાન વિભાગની આગાહી અને તે જ પ્રમાણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. આ રીતનો વરસાદ અવિરત રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે એક સમયનો ઉકળાટ અને ત્યારબાદ આ જે વરસાદ છે એ વરસાદ લોકોને ગમી રહ્યો છે, લોકોમાં ખુશી લાવી રહ્યો છે. એટલા માટે, કારણ કે આપ જુઓ, પહેલો રાઉન્ડ શરૂ થયો અને ત્યારબાદ વરસાદ ક્યાંક હાથતાળી આપીને જતો રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી અને ગરમી, ઉકળાટ અને ત્યારબાદ લોકો એવું ઈચ્છી રહ્યા હતા કે ક્યારે આવે વરસાદ. મીટ માંડીને બેઠા હતા અને આખરે તે લોકોની આતુરતાનો અંત આવ્યો હોય તે પ્રમાણે આજે મન મૂકીને અમદાવાદના રસ્તા ઉપર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો છે આ વરસાદમાં જો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. પ્રહલાદનગરના રસ્તાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લોકોને મજા આવી રહી છે, લોકોને ખુશી થઈ રહી છે. આ વરસાદ લોકોને ગમી રહ્યો છે અને આ રીતનો માહોલ રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. પ્રહલાદનગર અને આસપાસના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ કે જેની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકો કે જે લોકોને થોડો આ જે વરસાદ છે તેમાં ભીંજાવાનો અત્યારે તો આનંદ થઈ રહ્યો છે, મજા માણી રહ્યા છે તે લોકો, પણ જો આ રીતનો અવિરત વરસાદ રહેશે તો તે લોકોને હેરાનગતિ ચોક્કસથી થઈ શકે છે. પરંતુ હાલ તો આ વરસાદ લોકોને ગમી રહ્યો છે, લોકો ઈચ્છી રહ્યા હતા તે પ્રકારનું વાતાવરણ છે અને હવામાન વિભાગ તરફથી આવનારા 48 કલાકમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, ઝી 24 કલાક. અમદાવાદમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ, જે બાદ ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. તો અમદાવાદમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલું રેલવે ગરનાળું કે જ્યાં પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અત્યારે આપણે જે ઇન્કમટેક્સના પાછળના ભાગે છીએ, જ્યાંથી રેલવે ટ્રેક નીકળી રહ્યો છે. તમે જોઈ શકો છો રેલવે ટ્રેકનું જે આખું નીચેનું ગરનાળું બનાવેલું આવ્યું છે એ ગરનાળું ભરાઈ ચૂક્યું છે મોટાભાગનું અને પાણીનો જે આવક શરૂ જ છે. તો અમદાવાદનો આ વરસાદ જે છે અત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર પડી રહ્યો છે. તમે આ ગરનાળાના વિઝ્યુઅલ જોશો, દ્રશ્યો જોશો તો દેખાઈ રહ્યું છે કે આખરે અહીંયાથી ટુ વ્હીલર વાહન ચાલકોનો જ માત્ર રસ્તો છે ને જે ટુ વ્હીલર વાહન ચાલકો નીકળી રહ્યા છે અને અહીંયાથી પસાર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે, કારણ કે ધીમે ધીમે આ ગરનાળું ભરાઈ રહ્યું છે. તો આ જ પ્રકારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત જે છે એ થઈ ચૂકી છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.
તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગોતા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગોતા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો અને વરસાદની સાથે રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અનેક વિસ્તાર એવા છે અમદાવાદના પૂર્વ વિસ્તારના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો તો પશ્ચિમ વિસ્તાર એસજી હાઈવે સહિતનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો. અત્યારે તમે ગોતા વિસ્તારના દ્રશ્યો જોઈ શકો છો કે ગોતા વિસ્તારમાં પણ વરસાદના પગલે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો નરોડા મેમકો એ તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નરોડા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે વરસાદની સાથે નરોડા વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો વરસાદની તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.